16 ડિસેમ્બરે માગશર મહિનો અને આદ્રા નક્ષત્રનો સંગમ થઈ રહ્યો છે. શિવપુરાણમાં જણાવ્યા અનુસાર માગશર મહિનાના આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવના પ્રતીક સમાન શિવલિંગના દર્શન કરવાનું વિશેષ મહત્વ રહેલ છે. ત્યારે શું છે આજના દિવસનું મહત્વ, જાણીએ આ વિડીયોમાં. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણૌ યાભ્યામ વિના ન પશ્યંતિ સિદ્ધ સ્વાંતસ્થમીશ્વરમ. જય મહાદેવ. આપ સૌને જણાવવાનું જ્યોતિષના માધ્યમથી અને શાસ્ત્રોના માધ્યમથી કે આવનારો માગશર મહિનામાં 16 ડિસેમ્બર 2024નો દિવસ શું કામ એને બહુ મહત્વ ધરાવનારો છે. નક્ષત્રના અનુસંધાને આર્દ્રા નક્ષત્ર છે એના અધિષ્ઠાતૃ જ શિવજી છે. એટલા માટે પણ મહત્વ દર્શાવેલું છે શાસ્ત્રોની અંદર. એમ કહેવાય છે કે માગશર મહિનાની અંદર જ્યારે આર્દ્રા નક્ષત્ર આવતું હોય ત્યારે શિવજી સ્વયં લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા હતા. સૌ પ્રથમ એની અંદર ચર્ચા કરીએ કે એનું મહત્વ અન્ય દિવસો કરતા શું કામ એને વધારે છે. શાસ્ત્રોમાં શિવ પુરાણની અંદર ખાસ કરીને એવું જણાવવામાં આવે છે, જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનો સંવાદ ચાલી રહેલો ત્યારે એના સંવાદના અંતમાં શિવજી અંત લાવવા માટે પ્રગટ થયેલા લિંગ સ્વરૂપે અને પોતે જ પ્રગટ થઈ અને એવું જણાવેલું કે આ લિંગ સ્વરૂપમાં જ બધા તત્વો એક સમાન થઈ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ લિંગ સ્વરૂપે જ પૂજાશે. ઉપરનો અગ્રભાગ છે વિશેષ મહત્વ છે, કારણ કે શિવજી સ્વયં એમાં પૂજા ગ્રહણ કરતા હોય છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. જે મનુષ્ય પોતાના સ્વકર્મથી પીડાતા હોય, ગ્રહથી કોઈ પીડિત હોય, પાપ ગ્રહથી અશુભ યોગોથી પીડિત હોય, એવી જ રીતના બ્રહ્માજી અને વિષ્ણુ એમને પ્રણામ કરી અને એમને નિવેદન કરે છે કે આજના દિવસે જે કોઈ તમારી પૂજા અર્ચના કરે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય. વિશેષ ફળ કઈ રીતના પ્રાપ્ત થાય છે કે કોઈ સામાન્ય દિવસમાં પૂજા કરે એનાથી મહત્વ શિવરાત્રિનું રહેલું છે. દરેક મહિનાની અંદર શિવરાત્રિ આવતી હોય છે. દરેક મહિનાની માસિક શિવરાત્રિ કરતા એનું મહત્વ શ્રાવણ મહિનાની શિવરાત્રિનું દર્શાવેલું છે. શ્રાવણ મહિનાની શિવરાત્રિ કરતા પણ બહુ વધારે મહત્વ મહાશિવરાત્રિનું દર્શાવેલું છે. અને આ મહાશિવરાત્રિ કરતા પણ જો કોઈ દિવસ હોય તો એ લિંગની ઉત્પત્તિનો દિવસ છે. એટલે માગશીર્ષ મહિનાના આર્દ્રા નક્ષત્ર જ્યારે આવતું હોય, જેમ કે 16 ડિસેમ્બર 2024નો દિવસ જે આવે છે એ અતિ શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. આજના દિવસે અમારે પણ બ્રહ્મ મુહૂર્તમાં શિવજીનું અમે પણ આરાધના, બ્રાહ્મણો પણ પૂજન કરતા હોય છે. અને ત્યાં પણ અમે પૂજન કરાવતા હોય છીએ. વિશેષ કરીને 1650 દ્રવ્યથી પૂજન અતિ મહત્વનો આજનો દિવસ છે, કારણ કે શિવ પુરાણમાં એવો ચોક્કસ ઉલ્લેખ બતાવવામાં આવે છે કે માર્ગશીર્ષા આર્દ્રકાયામ વા 16 ઉપચારકૈ. આવો શાસ્ત્રમાં મત છે શિવપુરાણની અંદર. તો આ મતને ગ્રહણ કરી અને શાસ્ત્રોની આજ્ઞા સમજી આજના દિવસે ખાસ એવું નિવેદન છે મારું કે શિવ પૂજા કરવી જ જોઈએ. શિવ મંદિરે જઈ અને દર્શન પણ કરવા જોઈએ. દીપ પ્રજ્વલિત કરવા જોઈએ, દીપમાળા કરવી જોઈએ. વિવિધ દ્રવ્યો જેટલા પણ થઈ શકે એટલા વિવિધ દ્રવ્યોથી આ દિવસે ભગવાનને અભિષેક કરવો જોઈએ. અતિ મહત્વ છે. આ પૂજા કરવાથી શિવજીના પ્રિય પુત્ર કાર્તિકેય એ સમાન એમને વરપ્રદ પ્રાપ્ત થાય છે અને અતિશય આ દિવસ એ કલ્યાણકારી છે. જય મહાદેવ.